સાવલીના સરદારપુરા ગામે પ્રાથમિક શાળાના નિર્માણમાં ભ્રષ્ટાચારની બૂ. હલકી ગુણવત્તાના મટીરીયલ સામે ગ્રામજનોનો હોબાળો. કામ અટકાવ્યું. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સરદારપુરા ગામે સરકારના પઢેગા ગુજરાત આગે બઢેગા ગુજરાત અભિયાન અંતર્ગત મંજૂર થયેલી નવીન પ્રાથમિક શાળાના નિર્માણ કાર્યમાં વિવાદ સર્જાયો છે. ગ્રામીણ વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે અભ્યાસ કરી શકે તે હેતુથી જર્જરિત મકાનોના સ્થાને સરકાર દ્વારા મંજૂર થરાયેલા આ નવા પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાના ગંભીર આક્ષેપ સાથે ગ્રામજનો અને સરપંચે આજે સામૂહિક રીતે સ્થળ નિરીક્ષણ કરી હોબાળો મચાવ્યો હતો અને નિર્માણ કાર્ય તાત્કાલિક અસરથી અટકાવી દીધું છે. ગ્રામજનો દ્વારા કરાયેલા નિરીક્ષણમાં કામગીરીની પોલ ખુલ્લી પડી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર નિર્માણાધીન શાળાના પિલ્લર પર માત્ર હાથ મારતાની સાથે જ સિમેન્ટ કોન્ક્રીટના પોપડા હાથમાં આવી જાય છે, જે સાબિત કરે છે કે મટીરીયલ અત્યંત નબળું છે. આ ઉપરાંત વપરાશમાં લેવાતી રેતી પણ માટીવાળી હોવાનું ધ્યાને આવ્યું હતું. અગાઉ પણ સરપંચ અને જાગૃત નાગરિકોએ કોન્ટ્રાક્ટરને મટીરીયલની ગુણવત્તા બાબતે ટકોર કરી હતી. ત્યારે કોન્ટ્રાક્ટરે ફરી આવું મટીરીયલ નહીં આવે તેવી ખાતરી આપી હતી. પરંતુ તેમ છતાં ગુણવત્તામાં કોઈ સુધારો ન થતાં ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો આવા તકલાદી મટીરીયલથી શાળાનું નિર્માણ થશે તો થોડા જ સમયમાં આ મકાન ફરીથી ખખડધજ હાલતમાં ફેરવાઈ જશે. આનાથી એક તરફ સરકારી તિજોરીને આર્થિક નુકસાન થશે અને બીજી તરફ અહીં ભણતા બાળકોના ભવિષ્ય અને જીવ સાથે પણ ચેડા થશે. હાલ પૂરતું સરપંચ અને ગ્રામજનોએ એકજૂટ થઈને કામ અટકાવી દીધું છે અને ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી નિયમ મુજબનું સારી ગુણવત્તાનું મટીરીયલ સાઇટ પર નહીં આવે ત્યાં સુધી શાળાનું કામ ફરી શરૂ કરવા દેવામાં આવશે નહીં. મારું નામ પરમાર સુનિલભાઈ છે. હું રહેવાસી સરદારપુરાનો છું. આજે અમારા સ્કૂલનું સ્લીપ્સ ભરાઈ રહ્યું હતું ત્યારે ગામજનો ભેગા મળીને ચકાસણી માટે આવ્યા કે કામ કેવી રીતે ચાલે છે. તો બધા ગામવાળા ભેગા મળીને જોયું ને તો ખબર પડી કે રેતી માટીવાળી હતી. તો નહીં ચલો એવું કીધું હતું. તો પહેલાં બી આવું થયું હતું કે જ્યારે પાયાનું કામ હતું ત્યારે રેતી સારી ગુણવત્તાવાળી નથી. હવે પછી પણ આજે સ્લેબ વખત બી આવું થયું તો ગામજનોએ ભેગા મળીને કામની અટકાયત કરેલી છે. અને અમારું કહેવું એટલું જ છે કે અમારા ગામમાં સ્કૂલમાં સારી ગુણવત્તાવાળું મટીરિયલ વપરાવું જોઈએ. અને અત્યારે હાલમાં અહીંયા આગળ કોઈ કોન્ટ્રાક્ટર કે એન્જિનિયર કોઈ હાજર છે નહીં, ફક્ત ગામજનો છે. કોઈ સરપંચને તમે જાણ કરી હતી? હા, અમે બધા સરપંચને બી જાણકારી આપી દીધી છે. એ પણ કીધું છે કે આવીએ છે પણ હજુ સુધી આવ્યા નથી. અને આજે રહ્યો રવિવાર. કેટલા સમયથી આપ અહીંયા શાળાનું કામ ચાલુ છે? શાળાનું કામ 2-2.5 મહિનાથી ચાલુ છે. આપણી માંગણી નહીં સમજો શું કરશો? અમારી માંગણી તો એવી છે કે છોકરા સારી જગ્યાએ ભણે. પહેલાં જૂની બિલ્ડિંગ હતી એ તોડાઈને નવીનું નિર્માણ કર્યું. તો નવું નિર્માણ થાય તો થોડા લોંગ સમય સુધી તો ચાલુ જ હોય ને. આપનું નામ? મારું નામ પરમાર સુનિલભાઈ. આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ. નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી.